પોચા રૂ જેવા ગાંઠિયા શિયાળાની ઠંડી છે અને ગરમા ગરમ તમને આ રીતે ભજીયા મળે છે. બટાકાવાળા ભરેલા મરચા અને ટીકડી ભજીયા કહે છે. આ જલેબી જુઓ, કોઈ પણ કલર કે કોઈ પણ કેસર કે એવું બધું કંઈ નાખ્યું નથી. અમદાવાદમાં કુંભણિયા ભજીયા કદાચ જોવા નહીં જ મળે. અમુક જગ્યાએ એવું પણ કહે છે કે ખખડતા ભજીયા, કેમ કે આ ભજીયા એટલા ક્રિસ્પી હોય ને. 7 ગ્રામનો ફાફડો, એકદમ પતલો છે. ફાફડો જેટલો પતલો હોય ને પણ તમે આમ ઊંચકો ને તો તૂટી જાય, પણ આ એવું તૂટતો નથી. તો ઘુમા રોડ એવું સમજો કે ભજીયા અને ગાંઠિયા માટેનું હબ થઈ ગયું છે. અને 5 સ્ટાર રેટિંગ આવું છું. અને આ વસ્તુ અમે ગોંડલમાં ખાધેલી છે આજથી 7 વર્ષ પહેલાં. કુંભળાનો એક્ઝેક્ટ ટેસ્ટ છે ને, ઓરિજિનલ ટેસ્ટ જે અમે સૌરાષ્ટ્રમાં ખાઈએ છીએ એ સેમ ટેસ્ટ અહીંયા મળે છે. એટલે ઘણા લોકોને અહીંયા લોકલી જે હોય છે એ લોકોને ખબર નથી હોતી કુંભળિયા શું છે. મેઇન વસ્તુ એ છે કે એકદમ પ્યોર સિંગતેલમાં જ બનાવે છે બધું. એટલે ટેસ્ટ તમે જ્યારે ગાંઠિયા તમે ખાઓ ત્યારે એક્ઝેક્ટ તમને ફીલ થાય કે ના સિંગતેલમાંથી જ બનાવેલું છે. બીજું કોઈ આજુબાજુમાં માર્કેટમાં ક્યાંય પણ આવી ચટણી મળતી જ નથી. અને ઘણી વાર કેવું છે કે અમે લોકો ઇવન ચટણી બી અહીંથી લઈ જાય. ઘરે ભજીયાને બનાવ્યું હોય ને તો ચટણી અહીંયાથી કેટલે પાર્સલ બી લઈ જાય કે મજા આવે સાથે ખાવાની. તમે સાચી વસ્તુ ચાખો, કલર વગર નેચરલ જલેબી. તો હલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના એક જબરજસ્ત વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું ઘુમા રોડ પર. બોપલ ગામ કહેવાય છે અને બોપલ ગામમાં સૌથી જે ફેમસ કોમ્પ્લેક્સ કહેવાય છે ને, કબીર એન્કલેવ. કબીર એન્કલેવ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને દેખાતું હશે બજરંગ ગાંઠિયા ભજીયા હાઉસ. આ બજરંગ ગાંઠિયા ભજીયા જે બ્રાન્ડ કરીને એ જૂનાગઢમાં 50 વર્ષ જૂની છે. અમદાવાદમાં હમણાં ન્યૂલી ઓપન છે, પણ સેમ કાઠિયાવાડનો ટેસ્ટ એટલે કે સેમ જૂનાગઢનો ટેસ્ટ તમને આ જગ્યાએ મળશે. ઘુમા રોડ તો તમે જાણો જ છો કે સ્પેશિયલ ગાંઠિયા અને ભજીયા માટે તો કેટલો પ્રખ્યાત છે. સવારે 7 વાગે ઓપન થાય છે અને રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી આ આઉટલેટ ચાલુ રહે છે. એટલે કે સવારે 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી. રાતના 10 વાગે એટલે ધીરે ધીરે આમનો પીક ટાઈમ પણ ચાલુ થાય છે. ઘણા બધા કસ્ટમર્સ આવશે હમણાં થોડોક ટાઈમમાં. નામ છે બજરંગ ગાંઠિયા ભજીયા, તો ગાંઠિયા તો ફેમસ છે જ. પ્લસ એમની ભજીયામાં 7-8 ટાઈપની અલગ અલગ વેરાયટીઝ છે. ટીકડી ભજીયા છે, કુંભણિયા ભજીયા. હવે કુંભણિયા ભજીયાની વાત કરું તો ખાસ કરીને અમદાવાદમાં છે ને તમને બહુ જ ઓછી એવી જગ્યા હશે કદાચ કુંભણિયા ભજીયા તમને દેખાઈ જાય, પણ આ જગ્યાએ અસલ સૌરાષ્ટ્રનો ટેસ્ટ કુંભણિયા ભજીયામાં તમને મળશે. બાકી જેટલી પણ વસ્તુ છે આપણે અંદર જઈને ડિસ્કસ કરીશું. એમને ભજીયા પણ ટેસ્ટ કરીશું, ગાંઠિયા પણ ટેસ્ટ કરીશું અને 7 ગ્રામનો એમનો ફાફડાની સ્પેશિયાલિટી છે એ પણ આપણે ટેસ્ટ કરીશું. તક્ષશિલ ભરતભાઈ ડોંગા, માની લો ને તો 50 થી 60 વર્ષ જૂની બ્રાન્ચ છે જૂનાગઢની. પહેલાં ચાલુ થઈ હતી જૂનાગઢમાં? જૂનાગઢથી ચાલુ થઈ હતી. જૂનાગઢમાં બજરંગ કેટરર્સના નામથી અમારે ચાલુ થયું. પછીથી એમાં અપડેટ આવ્યું બજરંગ ગાંઠિયા ભજીયા હાઉસ કરીને. સૌ પ્રથમ વખત અમે બજરંગ ગાંઠિયા ભજીયા હાઉસનો આ આખો કોન્સેપ્ટ છે એ જૂનાગઢમાં ચાલુ કરેલો. ઓપન ગાર્ડન ટાઈપમાં ગાંઠિયા ભજીયા ખવડાવવાના. પછી અમે ધીમે ધીમે મેગા સિટીમાં હું આવ્યો. હું અમદાવાદ આવ્યો, પછી અંકલ સુરત ગયા. અત્યારે આપણી ટોટલ ગાંઠિયા ભજીયાની જૂનાગઢ, અમદાવાદ અને સુરત એમ કરીને બ્રાન્ચ ચાલુ છે. તો ભજીયામાં કેટલા ટાઈપની વેરાયટીઝ અહીંયા મળે છે? ભજીયામાં આપણે 7 થી 8 ટાઈપની વેરાયટી બનાવી છીએ. મેથી એક તો પેલી, બટેકાવાળા, ભરેલ મરચાં, વાટી દાળ, પછી કુંભણિયા છે, વાટી દાળ છે, પછી બટેકાની પતરી છે. પછી સુરત બાજુ જઈએ તો ત્યાં ભરેલ ખજૂર, મરચાંની ચકરી, લસણિયા બટેકા, દાબડા, અવનવી વેરાયટીના આપણે ભજીયા બનાવીએ છીએ. અત્યારે સુરતમાં અમે નવી વેરાયટીમાં મરચાંની ચકરી અને કાચા કેળાના ભજીયા પણ અને ભરેલ ખજૂરના પણ ચાલુ કર્યા છે. ખજૂરના પણ? હા. અને જૂનાગઢમાં અમારે ફેમસ ચાલતા હોય તો મેથી, કુંભણિયા અને મરચાંની પટ્ટીના ભજીયા વધારે ચાલે છે. અહીંયા કયું તેલ યુઝ કરવામાં આવે છે? આપણે પ્યોર સિંગ તેલ યુઝ દરેક વસ્તુમાં. અને જલેબી પ્યોર અમૂલ ઘીમાં બનાવવામાં આવે છે. અચ્છા, જલેબી ઘીમાં, બાકી જલેબી પ્યોર ઘીમાં, બાકી બધું પ્યોર સિંગ તેલમાં. કોઈ પણ ગ્રાહક 100 ગ્રામ માગે કે 1 કિલો માગે, ગરમ જ આપવામાં આવે છે. 5-10 મિનિટ વેઇટ કરવો પડે પણ દરેક આઈટમ ગરમ મળે છે. બીજી એક વસ્તુ પણ તમારી એ ગમે કે અહીંયા તમે ન્યૂઝપેપર નથી વાપરતા. નહીં, બટર પેપરનો યુઝ કરીએ છીએ અમે. પ્લેન જે બટર પેપર છે એ યુઝ કરો છો. અને સાથે તમે ચટણી અને બીજું સંભારો. ચટણી આપીએ છીએ 2 પ્રકારની, લાલ તેમજ લીલી. એક ખજૂરની આપીએ છીએ પ્યોર અને એક આપણી સ્પેશિયલ ગ્રીન ચટણી આપીએ છીએ ગાંઠિયાની. ઓકે. જોડે પપૈયાનો સંભારો અને તળેલા મરચાં આપીએ છીએ. સૌથી વધારે લોકો અહીંયા કયા ભજીયા ખાવાનું પસંદ કરે છે? સૌથી વધારે લોકો અત્યારે ક્રિસ્પી ખાવા માટે વાટી દાળ પસંદ કરે છે.
તેમજ કોઈને બટેકાનો ટેસ્ટ મજા આવે તો બટેકાવાળા પસંદ કરે છે અને તેમજ આ ઉપરાંત ભરેલ મરચાંનો પણ ઉપયોગ કરે છે. ભરેલા મરચાના ભજીયા. અને રાત્રિના ટાઈમે અત્યારે હમણાં આપણી સામે લાઈવ બને છે કુંભણિયા, એકદમ આ લીલા લસણવાળા તમે જોઈ શકો છો. તો એ પણ ભજીયાનો ઉપયોગ ટેસ્ટ વાહ, એકદમ ફ્રેશ દેખાય છે. ફ્રેશ લીલું લસણ. કુંભણિયા જે ભજીયા છે એની અંદર જે મરચા યુઝ થાય છે કયા? ગોંડલિયા મરચા. ગોંડલિયા મરચા. અને કોઈને સ્પાઇસી કુંભણિયા ખાવ હોય તીખા ચટપટા તો એના માટે તીખા મરચાંનું કટિંગ આપીએ છીએ. જે શેડિયા મરચા કહીએ. હા, શેડિયા મરચા. અને લીલા લસણ વગર અમે કુંભણિયા બનાવતા નથી. તમે જુનાગઢ જાઓ કે સુરત જાઓ કે અમદાવાદ આવો, આપણી કોઈ પણ બ્રાન્ચે જાઓ, 100 ગ્રામ માગો કે કિલો માગો, ગરમ વસ્તુ જ મળે છે. જલેબી પણ કિલોમાં માગો કે 100 ગ્રામ માગો, ઘીમાં ગરમ જ મળે છે. ત્યાર સુધી મેં જેટલી પણ ભજીયાની દુકાન વિઝિટ કરી છે ને એમાં કેવું હોય છે કે જલેબી ઓલરેડી બનાવેલી હોય જ છે. કોઈ 100 ગ્રામ માંગે ને તો ઓલરેડી પડેલી જ હોય. તમે અહીંયા જોઈ શકો છો અમારી પાસે સ્ટોકનો 1-2 પીસ રાખીએ છીએ કે જો કોઈને ટેસ્ટ કરવા કસ્ટમર આવે અને અમારે કોઈ કસ્ટમર આવે તેને અમે પહેલાં ટેસ્ટ કે તમે સાચી વસ્તુ ચાખો. કલર વગર નેચરલ જલેબી છે. કલર વગરની જલેબી છે, એકદમ નેચરલ છે. આમાં કોઈ અને આપણી ચાસણી પણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન. બરાબર છે. મેં ફર્સ્ટ ટાઈમ આવી કોઈ ભજીયાની દુકાન જોઈ કે જ્યાં 100 ગ્રામ જલેબી માંગે ને તો પણ ફ્રેશ લાઈવ બનાવીને આપે. સવારે 7:30 વાગે અમે ગેટ ઓપન કરીએ છીએ તે રાત્રે 12:30-1 વાગ્યા સુધી. સવારે 7:30 વાગે અને રાતના 1-2 વાગ્યા સુધી, એટલે 12 વાગ્યા પછી. બરાબર. અમારે ક્યારેક 12 વાગે બંધ કરવો પડે, મટીરિયલ ખતમ થઈ જાય. બોપલ ગામ અને ઘુમા રોડ ખરો ને એ તો ભજીયા માટે બહુ પ્રખ્યાત છે ને એમાં જુનાગઢનો તમે ટેસ્ટ આપો એટલે તો પતી ગયું. હું અહીંયા 4થી 5મી વખત આવું છું. હું રહું છું સાબરમતી, પરંતુ અહીંયા હું એના ટેસ્ટ અને ક્વોલિટીના લીધે અહીંયા હું રેગ્યુલર અઠવાડિયામાં 1 વખત આવું છું. ઓહો, તમે છેક સાબરમતીથી આવો છો? હા, હું સાબરમતીથી આવું. ભજીયામાં સૌથી વધારે તમને કયા પસંદ છે? કુંભણિયા ભજીયા સારા છે. કેમ છો જીગરભાઈ? બસ મજામાં અમારા મજામાં. અમદાવાદમાં તમારું સ્વાગત છે અને તમે અહીંયા જે વિડીયો લેવા આવ્યા છો એને 5 સ્ટાર રેટિંગ આવું છું. અને આ વસ્તુ અમે ગોંડલમાં ખાધેલી છે અને અહીંયા ખાઉં છું તો મને એ ટેસ્ટ આવે છે અહીંયા ગોંડલનો. કારણ રાતે આ 1 વાગે ખાઈને ગયા. એની ચટણી બી જોરદાર છે. મારું નામ કેતન રાખોલિયા છે હા. અને અમે ઘુમા બોપલ એરિયામાં જ રહીએ છીએ. બરાબર. અને રેગ્યુલરલી અમે લોકો અહીંયા નાસ્તો કરવા માટે આવીએ છીએ કેમ કે અમે બી સૌરાષ્ટ્રના છીએ અને આ લોકો બી સૌરાષ્ટ્રના જ છે. એટલે અને એક્ઝેક્ટલી તે સૌરાષ્ટ્રનો ટેસ્ટ મળે છે. અને ગાંઠિયા છે, એના ભજીયા છે, એના મોસ્ટલી જે છે એના કુંભણિયા, રાઈટ. અમે લોકો કુંભણિયા તો રેગ્યુલર બહુ જ ખાઈએ છીએ. એમાંય જ્યારે નવરાત્રિ હતી, નવરાત્રિમાં તો અમે ડેઈલીનું રાતે અહીંયા જવાનું. શું વાત? ગમે ત્યાં હોય ગમે ત્યાંથી પછી રાતે અહીંયા નાસ્તો કરીને જ ઘરે જવાનું. અહીંયાના કુંભણિયા કેમ કે જે કુંભણિયાનો એક્ઝેક્ટ ટેસ્ટ છે ને, ઓરિજિનલ ટેસ્ટ જે અમે સૌરાષ્ટ્રમાં ખાઈએ છીએ એ સેમ ટેસ્ટ અહીંયા મળે છે. બરાબર છે. એટલે ઘણા લોકોને અહીંયા લોકલી જે હોય છે એ લોકોને ખબર નથી હોતી કુંભણિયા શું છે, રાઈટ. પણ જે લોકો ખરેખર સૌરાષ્ટ્રના છે ને એ લોકોને તો કહેવાની જરૂર જ નથી. એ લોકો સામેથી જ માગશે કે સાહેબ અમને કુંભણિયા આપો રાતના સમયે ખાસ કરીને. અને ગાંઠિયા તો એક નંબર ગાંઠિયા છે કેમ કે એટલી એના સોફ્ટનેસ છે અને જે ફીલ છે તમે ખાવ એટલે રવો રવો થઈ જાય, મોઢામાં મૂકો એટલે રવો રવો થઈ જાય, એટલા સરસ ગાંઠિયા હોય છે. બરાબર. અને બીજી વસ્તુ કે અહીંયા દરેક વસ્તુ શુદ્ધ સિંગતેલમાં જ. હા, મેઇન વસ્તુ એ છે કે એકદમ પ્યોર સિંગતેલમાં જ બનાવે છે બધું. એટલે ટેસ્ટ તમે જ્યારે ગાંઠિયા તમે ખાઓ ત્યારે એક્ઝેક્ટ તમને ફીલ થાય કે ના સિંગતેલમાંથી જ બનાવેલું છે, બીજું કોઈ તેલ નથી. તેલની બી પ્યોરિટી બી સારી છે. બરાબર. બીજું આમનો ચટણીનો ટેસ્ટ કેવો છે? ચટણી પણ બહુ ફેમસ છે. આ લોકોની ચટણી એકદમ યુનિક છે. આજુબાજુમાં માર્કેટમાં ક્યાંય પણ આવી ચટણી મળતી જ નથી. એટલે આ લોકોની ચટણી એ લોકોને ઇવન એ લોકો ભાઈને પણ એ કહેતા નથી કન્ટેન્ટ કે શું નાખે છે. એ અમે 2-3 વાર પૂછવાની ટ્રાય પણ કરી છે પણ એ લોકો નથી કહેતા. આ તો કાઠિયાવાડનો ટેસ્ટ છે. અને ઘણી વાર કેવું છે કે અમે લોકો ઇવન ચટણી બી અહીંથી લઈ જાય, ઘરે ભજીયાને એવું બનાવ્યું હોય ને તો ચટણી અહીંયાથી કેટલે પાર્સલ બી લઈ જાય કે મજા આવે સાથે ખાવાની. જોરદાર. તો આ જે એરિયા છે આપણે બોપલ ગામથી લઈને ઘુમા રોડ કહી શકીએ આ એરિયાને. તો ઘુમા રોડ એવું સમજો કે ભજીયા અને ગાંઠિયા માટેનું હબ થઈ ગયું છે. એકદમ પોચા રૂ જેવા ગાંઠિયા. આ ગાંઠિયાનું તમે ટેક્સચર જુઓ. ખાસ કરીને તમને કાઠિયાવાડમાં આ ટાઈપના ગાંઠિયાનું ટેક્સચર જોવા મળશે. અમદાવાદમાં પણ મળે છે ગાંઠિયા બહુ બધી જગ્યાએ, પણ બહુ જ લિમિટેડ એવી જગ્યા છે કે જ્યાં તમને ગાંઠિયાનો ટેસ્ટ સારો એવો મળશે. મેથીના ગરમા ગરમ ગોટા છે. આ જુઓ વરાળ દેખાય ને અંદરથી. શિયાળાની ઠંડી છે અને આવી રીતે તમને ગરમા ગરમ ભજીયા મળે છે. આ છે બટાકાવાળા. અને આ છે ભરેલા મરચાં. બીજું કે આ ટીકડી ભજીયા કહેવાય અને ટીકડી ભજીયા કહે છે અમદાવાદમાં.
ભાવનગર સાઈડ અને ડુંગળીના ડબલ ફ્રાય ભજીયા એવી રીતે પણ કહેવામાં આવે છે. વાટીદાળ કહેવાય અને જૂનાગઢમાં અને વાટીદાળના ભજીયા કહેવાય છે. એટલે સિટી ફરે એમ આઈટમના નામ લોકો અલગ અલગ કહેતા હોય છે. ઓકે, અને બીજું આમનો સંભારો. એક તો છે સ્પેશિયલ આમની લીલી ચટણી, આ છે ને લીલી ચટણી પ્લસ લાલ ચટણી. આમાં ખાસ કરીને 280 રૂપિયા કિલો જે ખજૂર આવે છે એ યુઝ થયું છે આ ખજૂરની ચટણીમાં. આ જલેબી જુઓ, કોઈ પણ કલર કે કોઈ પણ કેસર કે એવું બધું કંઈ નાખ્યું નથી. કુંભણિયા ભજીયા તમને કાઠિયાવાડમાં અને સુરતમાં જોવા મળશે. અમુક જગ્યાએ એવું પણ કહે છે કે ખખડતા ભજીયા, કેમ કે આ ભજીયા એટલા ક્રિસ્પી હોય ને કે ખાવાની એકચ્યુઅલમાં તમને બહુ જ મજા આવે. ઉપરથી ક્રિસ્પી અને જેમ તમે ચાવો ને એમ ધીરે ધીરે અંદરથી તમને સોફ્ટ લાગશે. નામ છે બજરંગ ગાંઠિયા ભજીયા. તો ચાલુ કરીએ આપણે ગાંઠિયાથી જ. ઉપર હિંગ અને મરી નાખેલી છે. લીલી ચટણી છે એ લઈએ. ગાંઠિયા ખરેખર બહુ સોફ્ટ છે. એવું જ તમે મોંમાં મૂકશો ને એટલે ઓગળી જ જશે ગાંઠિયા. તમારે ચાવવાની જરૂરત નથી. ગાંઠિયાની બેસ્ટ ક્વોલિટી એવું કહી શકું. કુંભણિયા ભજીયા, એને પણ આપણે ચટણી સાથે ટ્રાય કરીએ. ઉપરનું ટેક્સચર એટલું ક્રિસ્પી છે ને તમે ખાશો ને આમ લિટરલી ક્રિસ્પીનેસ અનુભવશો. થોડુંક ચાવશો, ધીરે ધીરે ભજીયાની એક સોફ્ટનેસ હોય ને એ મોંમાં લાગશે. ભજીયામાં મહારાણી કહી શકીએ તો બટાકા પૂરી. 7 ગ્રામનો ફાફડો, કે ફાફડો જેટલો પતલો હોય ને પણ તમે આમ ઊંચકો ને તો તૂટી જાય, પણ આ એવું તૂટતો નથી. એની સ્પેશિયાલિટી છે ફાફડા અને આમની જે ખજૂરની ચટણી છે એની સાથે. એમને નહીં લોકો અહીંયા 200 ગ્રામ ખાઈ લે છે. ટેસ્ટ ખરેખર બહુ જોરદાર મેન્ટેન છે. કોઈ પણ કલર વગરની જલેબી. આ તમે જુઓ છો જલેબી અને જલેબીની સાઇઝ. એમની જે ચાસણી છે એ વધારે પડતી સ્વીટ નથી. 6-7 બી જલેબી તમે ખાઈ જશો ને તો બી તમારા મોઢામાં એવું નહીં લાગે કે બહુ સ્વીટ થઈ ગયું. બાકી ભજીયામાં તો આમની વેરાયટીઝ છે પ્લસ ચિપ્સ છે. તો એવું સમજો કે અમદાવાદ સિટીમાં ગાંઠિયા ભજીયા માટે આ જગ્યાએ તમે જરૂરથી આવજો. સવારે 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી ને 12 વાગ્યા સુધી, મેક્સિમમ 12-1 વાગ્યા સુધી કસ્ટમર જ્યાં સુધી આવતો હોય ત્યાં સુધી રાતના ચાલુ જ હોય છે. હાઈલી રિકમેન્ડ કરું છું અમદાવાદના લોકો માટે. કાઠિયાવાડનો ટેસ્ટ તમે અમદાવાદમાં આ જગ્યાએ અનુભવશો. પીક ટાઈમ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.